ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણા ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે ગયા વખતે નિષ્ક્રમણ ઉર્જાની વાત કરી ગયા, નિષ્ક્રમણ ઝડપની વાત કરી ગયા કે કોઈ પણ પદાર્થ અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે આવતો હોવાથી એ કંઈક કાર્ય કરીને આવે અને કાર્ય પદાર્થ વડે થયું હોય માટે પદાર્થે કંઈક ઉર્જા ગુમાવી હોય અને એને ગુમાવેલી એ ઉર્જા અથવા કાર્ય કરવામાં વપરાયેલી એ ઉર્જા એ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામેલી હોય. એટલે આ રીતે જોઈએ તો અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો આપણને હંમેશા ઋણ મળે, કારણ કે બે પદાર્થો આકર્ષણને કારણે આપમેળે ગતિ કરી નજીક આવેલા હોય. તો પૃથ્વીની સપાટી પર જે સ્થિર પડેલો પદાર્થ છે એની જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઋણ મળતી હોય એટલા મૂલ્યની જો બીજી ઉર્જા એને બહારથી આપવામાં આવે તો એ પદાર્થ ત્યાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થાય અને આપવી પડતી એ લઘુત્તમ ઉર્જાને આપણે એની નિષ્ક્રમણ ઉર્જા કહ્યું. અને એના માટે જરૂરી એવા લઘુત્તમ ઝડપ કે જે ઝડપથી એને પૃથ્વી પરથી ફેંકવો પડે એ ઝડપને એની નિષ્ક્રમણ ઝડપ કહ્યું. હવે જોઈએ કે આ નિષ્ક્રમણ ઝડપ પછી હવે આપણે વિચારીએ પૃથ્વીના ઉપગ્રહો માટે. તો આ તો તમે જાણો છો કે આપણે અહીંયા જે સેટેલાઇટ ઈસરો જે છે એ સંસ્થા આવા કૃત્રિમ ઉપગ્રહો આપણા ભારત વતી એ અવકાશમાં મોકલતી હોય છે, સેટ કરતી હોય છે. તે ઉપગ્રહોને મૂકતી વખતે કયા પ્રકારની માહિતીઓ એ લોકો પાસે હોવી જોઈએ? તો કોઈ પણ ઉપગ્રહ હોય તો આ માની લો કે આ પૃથ્વી, તે પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહ મૂકવામાં આવે એ આવી રીતે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે કે આ ઉપગ્રહ મૂકીએ. તો હું આમ કહી શકું કે આ ઉપગ્રહને એટલે કે ઉપગ્રહની ભ્રમણ કક્ષા એટલે કે જે માર્ગે ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો હોય એ માર્ગ એટલે એની ભ્રમણ કક્ષા કહેવાય. તે ભ્રમણ કક્ષાને જો આપણે વર્તુળાકાર ધારીએ તો આ ઉપગ્રહની ગતિ કે વર્તુળ ગતિ થાય. અને જ્યાં પણ વર્તુળ ગતિ આવે ત્યાં આપણે એ પદાર્થ ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. એટલે કે અહીંયા આગળ કહી શકાય કે આ વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ mv² upon r જેટલું હોય કે જ્યાં m એટલે પદાર્થનું દળ, v એટલે પદાર્થની વર્તુળ માર્ગ ઉપરની ઝડપ, r એટલે એના એ વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. તો એ ઉપગ્રહનો વિચાર કરીએ તો ઉપગ્રહ માટે આ જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સ્વરૂપમાં મળતું હોય. એટલે કે દરેક વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળની જરૂરિયાત તો mv²/r જેટલી હોય. પણ આ બળ એ જુદા જુદા કિસ્સામાં જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થતું હોય. જે રીતે તમે પરમાણુની અંદર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરતો ધારો છો તો ત્યાં એ ઇલેક્ટ્રોનની વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસના ધન વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુતીય આકર્ષણ બળ સ્વરૂપે મળે છે.
એમ અહીંયા પૃથ્વીના ઉપગ્રહને આ જરૂરી કેન્દ્રગામી બળ એ આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સ્વરૂપમાં મળે. એટલે કે અહીંયા આગળ કહી શકાય કે આ ઉપગ્રહને જરૂરી કેન્દ્રગામી બળ પૃથ્વી વડે તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળના સ્વરૂપમાં મળે. અને માટે કહી શકાય કે આ mv²/r બરાબર g me m/r² હોય, જ્યાં r બરાબર પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહનું અંતર, એટલે કે એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. તો હવે જુઓ કે માટે હું અહીંયા આમ લખી શકું કે v²/r બરાબર g me/r². અહીંયા આપણે જોઈ શકીએ કે રેખીય ઝડપ બરાબર એક પરિભ્રમણ પૂરું કરે એટલે એને કાપેલું રેખીય અંતર એટલે પરિઘ 2πr જેટલું હોય, અને એના માટે લાગતો સમય એટલે એનો કક્ષીય આવર્તકાળ એટલે કે v બરાબર 2πr/t મૂકી શકાય. ચલો એ કિંમતો મૂકીએ તો આ 4π²r² equal to g me/r² અને અહીંયા આ t². એટલે v² ની જગ્યાએ મૂકી શકું 4π²r²/t². ચલો આને સાદુરૂપ આપું તો હું કહી શકું કે માટે 4π²r³ is equal to g me. અને માટે t² ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીં લખી શકાય 4π²r³ me. ને માટે કહી શકાય કે આ t² એ સમપ્રમાણમાં ચાલે r³. યાદ કરો ચેપ્ટરની શરૂઆતમાં આપણે ગ્રહોની ગતિ માટેના કેપ્લરના ત્રીજો નિયમ એટલે કે આવર્તકાળનો નિયમ જોતા, અને એમાં એને કહ્યું હતું કે કક્ષીય આવર્તકાળનો વર્ગ એ એના કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. ચાલો હવે જુઓ કે આ સૂત્રની અંદર જો તમે પૃથ્વીના કેન્દ્રથી અંતર r છે એની જગ્યાએ તમે પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈના સ્વરૂપમાં મૂકવું હોય તો મૂકી શકાય. એટલે કે અહીંયા ઉપગ્રહની ઊંચાઈ એટલે ઉપગ્રહ જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ હોય તો r બરાબર પૃથ્વીની ત્રિજ્યા re વત્તા h મૂકી શકાય. ને માટે t² બરાબર 4π² re વત્તા h નો ક્યુબ અપોન GME. એટલે આ રીતે મેળવી શકાય. હવે અહીંયા જે ઉપગ્રહ છે
એ પૃથ્વીની સપાટીની નજીક જ્યારે ગતિ કરતો હોય તો જો આ ઉપગ્રહ એ પૃથ્વીની સપાટી નજીક ગતિ કરતો હોય એટલે કે h અવગણ્ય હોય તો આપણને t² બરાબર 4π² ReQ/Gme અહીંયા 4π², ચાલો ReQ એટલે હું Re² into Re લખી શકું અને તમે જાણો છો કે Gme/Re² એટલે ગુરુત્વ પ્રવેગ g મળે અને માટે t² બરાબર 4π² Re/G મળે. જો આમાં આ કિંમતો મૂકું તો આ 4π², ચલો Re એટલે કે 6400 કિલોમીટર એટલે 64 × 10⁵ મીટર, જ્યારે g એટલે 9.8. ચલો આ કિંમતો મૂકીએ તો આના પરથી એટલે અહીંયા આગળ આ સમીકરણ પરથી t ની કિંમત એ લગભગ 85 મિનિટ મળે. એટલે આવા ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતા હોય અને આવા ઉપગ્રહને આપણે નામ આપીશું ધ્રુવીય ઉપગ્રહ. જો એની પરિભ્રમણનો આવર્તકાળ એ 85 મિનિટ હોય તો એ લગભગ દર 1.5 કલાકે એક પરિભ્રમણ પૃથ્વીની આસપાસ પૂરું કરતા હોય અને આવા ઉપગ્રહનો આ ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ એ સામાન્ય રીતે આપણે અન્ય દેશોની માહિતીઓ મેળવવા માટે, જાસૂસી માટે કરતા હોય. એ ઉપરાંત જે વાતાવરણની હવામાનની આગાહીઓ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે આ ધ્રુવીય ઉપગ્રહ એ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ફરતો હોય એટલે કે અહીંયા આ પ્રકારના ઉપગ્રહ જે છે એ પૃથ્વીની સપાટીથી લગભગ 800 કિલોમીટર દૂર હોય તે ઉત્તર દક્ષિણ દિશામાં ગતિ કરતા હોય એટલે તેને આ પૃથ્વીના ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. મેં તમને કહ્યું એ પ્રમાણે એનો ઉપયોગ એ આ હવામાનની આગાહીઓ કરવા માટે, પૃથ્વીની પેટાળમાં જે કંઈ ધાતુઓ કે સંગ્રહ પામેલી પદાર્થો હોય એ પદાર્થોને શોધવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. પૃથ્વીના પેટાળમાં પાણીનો જથ્થો ક્યાં છે, કેટલો છે, કેટલે ઊંડે છે, એ માહિતી આના પરથી મળી શકે. ઉપરાંત જેમ મેં કહ્યું એમ આસપાસના પડોશી દેશોના જો હલચલ માટે, એની કંઈક જાસૂસી માટે પણ આનો ઉપયોગ કરી શકાતો હોય છે. પણ ઓફકોર્સ એના માટે તમારી પાસે એની ઓથેન્ટિસિટી હોવી જોઈએ, પણ એ બધી વાત આપણે અત્યારે અહીંયા વિચારીશું નહીં. આ ઉપરાંત બીજો એક ઉપગ્રહ એવો હોય કે જે
પૃથ્વીની આસપાસનું પરિભ્રમણ એ 85 મિનિટના બદલે 24 કલાકે પૂરું કરે. અને જો એ 24 કલાકે એનો કક્ષીય આવર્તકાળ હોય તો એવો ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીને અનુલક્ષીને એટલે પૃથ્વીની સાપેક્ષમાં આપણને સ્થિર દેખાય. એટલે એવા જે ઉપગ્રહ છે એ ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. એટલે અહીંયા બીજો એક ઉપગ્રહ મળે કે જે ભૂસ્થિર ઉપગ્રહ મળે કે જેનો કક્ષીય આવર્તકાળ એ 24 કલાક હોય. આ ઉપગ્રહ એ પૃથ્વીની સાપેક્ષે સ્થિર દેખાય. એટલે કોઈ પણ સ્થળેથી જોઈએ તો જેમ જેમ પૃથ્વીના પરિભ્રમણની સાથે સાથે સ્થળનું પરિભ્રમણ થતું હોય એ જ પ્રમાણે ભૂસ્થિર ઉપગ્રહનું પણ પરિભ્રમણ થતું હોય. હવે આવા ઉપગ્રહ છે એ લગભગ એટલે આ ભૂસ્થિર ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર દૂર હોય. અને એનો ઉપયોગ એટલે આ ઉપગ્રહનો ઉપયોગ ખાસ કરીને સંદેશા વ્યવહાર માટે થાય. કારણ કે સામાન્ય રીતે તમે રેડિયો તરંગો જુઓ તો રેડિયો તરંગોની જે આવૃત્તિ છે એ આવૃત્તિ એટલી પ્રમાણમાં પેલી ઓછી છે કે જે પૃથ્વીની આસપાસનું જે આઇનોસ્ફિયરનું પડ છે, વાતાવરણમાં આઇનોસ્ફિયરનું પડ છે એ આ રેડિયો તરંગોને એ પોતાનામાંથી પસાર થવા દેતા નથી. પરિણામે રેડિયો તરંગો તમે પ્રસારણ કરાવો તો એ આઇનોસ્ફિયર પરથી પરાવર્તન પામે. એટલે જો આ રીતે અહીંયા આગળ પૃથ્વી વિચારો તો અહીંયા આગળ આઇનોસ્ફિયર આવેલું હોય એટલે એ આઇનોસ્ફિયર જો અહીંયા હોય તો અહીંયાથી કોઈ રેડિયો તરંગો નીકળે તો એ રેડિયો તરંગો આઇનોસ્ફિયર પરથી પરાવર્તન પામીને આમ પાછા આવે. એટલે અમુક જે દ્રષ્ટિ રેખા હોય ત્યાં સુધી જ એ એન્ટેના એને સ્વીકારી શકે. બાકી એનાથી દૂર જઈએ તો પૃથ્વીની વક્રતાને કારણે એ તરંગો ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલે એને વધારે દૂર પહોંચાડવા માટે આપણે આવા ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ કરીશું કે જેમાં વપરાતા જે તરંગો છે એ માઇક્રોવેવ્સ એટલે કે લગભગ 10⁶ હર્ટ્ઝ કે એનાથી ઊંચી આવૃત્તિના તરંગો હોય. આવા તરંગો એ વાતાવરણનું આઇનોસ્ફિયર ઉપરાંત સમગ્ર વાતાવરણને પસાર કરી અને પેલા ભૂસ્થિર ઉપગ્રહ સુધી પહોંચે. એ ભૂસ્થિર ઉપગ્રહ ઉપરથી એને રિસીવ કરી અને એનું પરાવર્તન કરવામાં આવે કે જે પૃથ્વી ઉપર દૂરના સ્થળ સુધી એ તરંગોને આપણે મોકલી શકીએ. સામાન્ય રીતે એક ભૂસ્થિર ઉપગ્રહ એ સમગ્ર પૃથ્વીના 1/3 ભાગનું ત્યાં આગળ એ કવર કરી શકે. એટલે કે પૃથ્વીની સપાટી જો વિચારીએ તો એની જે ગોળાકાર સપાટી છે એ ગોળાકાર સપાટીના કુલ ક્ષેત્રફળના 1/3 ભાગને એ એક ભૂસ્થિર ઉપગ્રહ ત્યાં એને કવર કરી શકે. પરિણામે આપણે પૃથ્વીની આસપાસ
સમગ્ર વિસ્તારને કવર કરવા માટે આવા 3 ભૂસ્થિર ઉપગ્રહ ત્યાં મૂકવા પડે. એટલે જો આવા 3 ભૂસ્થિર ઉપગ્રહો એ પૃથ્વીની આસપાસ આપણે એની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં ગોઠવેલા હોય તો એ સમગ્ર વિસ્તારનું એટલે કે પૃથ્વીની સમગ્ર સપાટીનું આપણે નિરીક્ષણ કરી શકીએ, સંદેશાવ્યવહાર ત્યાં મોકલી શકીએ. એટલે આ પૃથ્વીના 2 પ્રકારના ઉપગ્રહો આપણને જોવા મળે. એક ધ્રુવીય ઉપગ્રહ કે જે પૃથ્વીની આસપાસ એ ઉત્તર દક્ષિણ દિશામાં પરિભ્રમણ કરતો હોય, એ લગભગ પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ હોય. એનો કક્ષીય આવર્તકાળ લો તો આપણને 85 મિનિટ જેટલો મળે. એટલે દર 1.5 કલાકે એક વખત એ ઉપગ્રહ આપણા પાસેથી પસાર થતો હોય એમ કહી શકાય. આવા ધ્રુવીય ઉપગ્રહ એનો ઉપયોગ એ ખાસ કરીને આ બધા હવામાનની આગાહીઓ માટે કરી શકાતો હોય છે. એ ઉપરાંતના આપણા બીજા ઉપગ્રહની વાત કરી તે ભૂસ્થિર ઉપગ્રહ કે જે નો કક્ષીય આવર્તકાળ એ 24 કલાકનો હોય અને 24 કલાકનો આવર્તકાળ હોવાથી આવા ઉપગ્રહ જે છે એ પૃથ્વીની સાપેક્ષે આપણને સ્થિર દેખાય. એવા ઉપગ્રહ જે છે ભૂસ્થિર ઉપગ્રહ એને પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈએ મૂકવો પડે અને પરિણામે તમે જુઓ છો કે ઈસરો દ્વારા આવા જે ઉપગ્રહો અવકાશમાં મૂકવામાં આવતા હોય એ રોકેટ લોન્ચર ઉપરથી ત્યાં દૂર સુધી મૂકવામાં આવતા હોય છે. એટલે આ ભૂસ્થિર ઉપગ્રહ કે જેનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં થાય. તો આ આપણે પૃથ્વીના ઉપગ્રહો વિશેની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે અહીંયા આગળ એ જોઈશું કે વજન વિહીનતા એટલે શું. ઓફકોર્સ વજન વિહીનતા એ કંઈ બહુ અગત્યનો મુદ્દો નથી. આપણે અહીંયા અત્યારે પણ કહી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ જે છે એના ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે એ પદાર્થ જે છે એનું વજન કહેવાય. હવે જો પદાર્થને તમે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મૂકો એટલે કે જે વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ અસ્તિત્વ ધરાવતું ના હોય એવા વિસ્તારમાં પદાર્થને મૂકો તો એ જે પદાર્થ છે એનું વજન આપણને શૂન્ય મળે. સામાન્ય રીતે તમે જો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર તમને વજન કરવા માટેના મશીન મૂકી આપેલા હોય છે. ચલો ત્યાં તમે વજન કરવા જાઓ એટલે પહેલા પ્લેટફોર્મ પર ઊભા રહો, પણ ત્યાં ઊભા રહો એટલે પ્લેટફોર્મની નીચે એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ હોય. પરિણામે તમારા વજનના પ્રમાણમાં એનું સંકોચન થાય અને એ સંકોચનના પ્રમાણમાં એ ત્યાં સ્કેલ આપણને આપણો વજનનો આંકડો દર્શાવે. પણ એ જે સ્પ્રિંગ છે એ બેલેન્સ ઉપર આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણને વજન મળે છે. શું કામ? કે આપણા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરિણામે આપણે એ વજન બળ એટલે કે mg જેટલું બળ મળતું હોય એટલે એના ઉપરથી આપણે વજન કરી શકીએ. પણ જો આના બદલે આ મશીનને હું કોઈ એક લિફ્ટમાં મૂકી દઉં અને લિફ્ટનો કેબલ તોડી નાખું તો લિફ્ટ છે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g જેટલા પ્રવેગથી અધો દિશામાં ગતિ કરતી હોય અને એ વખતે જો તમે એ વજન કાંટા ઉપર ઊભા હો તો તમારું વજન શૂન્ય મળે. એટલે અહીંયા આગળ એ વજન શૂન્ય મળે તેવી સ્થિતિને એ વજન વિહીનતા કહેવાય. એટલે આ રીતે જ્યાં આગળ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું ના હોય એવા પરિસ્થિતિને એની વજન વિહીન પરિસ્થિતિ કહેવાય. અને વજન વિહીન પરિસ્થિતિ એક તો આ રીતે તમે પદાર્થને અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી ગતિ કરાવો તો પણ તમને વજન વિહીન પરિસ્થિતિ મળે, વજન વિહીનતા ત્યાં જોવા મળે.
એ જ રીતે અવકાશમાં જ્યારે અવકાશયાત્રીઓ જતા હોય તો એ અવકાશની અંદર ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી. પરિણામે એને કૃત્રિમ રીતે એ અવકાશયાનની અંદર આવી કંઈક પરિસ્થિતિ ઊભી કરવી પડે કે જેથી કરીને એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની ગેરહાજરીમાં ત્યાં એ અવકાશ યાત્રીઓ પોતાના કાર્યો કરી શકે. અને તમે પિક્ચરોમાં જોયું હશે કે આવા અવકાશમાં જ્યારે માણસ ગતિ કરતો હોય તો એ હવામાં તરતો હોય એ પ્રકારે અથવા હવામાં ઉડતો હોય એ પ્રકારે એની ગતિ થતી હોય. એ જેમ જમીન પર ચાલી શકે જેમ ચાલતો ના હોય. એટલે ટૂંકમાં વજન વિહીનતાનો અર્થ શું થયો કે જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગેરહાજર હોય એ વિસ્તારમાં કે એ સ્થળે આપણને પદાર્થનું વજન શૂન્ય જોવા મળે. આવી સ્થિતિને એની વજન વિહીનતાની સ્થિતિ કહેવાય. એટલે આ રીતે આ આપણું એક આખું ગુરુત્વાકર્ષણને લગતું પ્રકરણ આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. હવે આવતી વખતે આના પછીના આગળના ચેપ્ટર વિશે વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. આવજો. ગુડ બાય.